શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો. ધર્મકર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. મિત્રો, આજે આપણે જોઈએ શ્રાવણ મહિનાનું એક વ્રત વીરપસલી. તો આજે આપણે જોઈશું વીરપસલીની કથા, વાર્તા, વ્રત વિધિ, વિધાન. તો વીરપસલીનું વ્રત છે એ શ્રાવણ મહિનાના અજવાળિયા એટલે કે સુદ રવિવારે લેવાનું હોય છે અને બીજા રવિવારે ઉજવવાનું હોય છે. આ વ્રત છે એ બેન પોતાના ભાઈના કલ્યાણ માટે, એની રક્ષા માટે, એની સમૃદ્ધિ માટે કરે છે. આ દિવસે બેન ખોબો ભરાય એટલા જ અન્નની રસોઈ બનાવીને જમે છે. આ વ્રત કરાવવા માટે જો ભાઈ દૂર રહેતો હોય તો પણ બહેનના ઘરે આવે છે અને યથાશક્તિ બહેનને આપે છે. અને બહેન ભાઈના લલાટમાં તિલક કરી અને ભાઈનું શુભ ઈચ્છે છે અને આશીર્વાદ આપે છે. આ દિવસે બેન નાહી ધોઈ પીળા સૂતરનો દોરો પોતાના હાથે બાંધે છે અને બીજા રવિવારે જ્યારે ઉજવવામાં આવે ત્યારે એ દોરો છોડી અને પીપળે મૂકી દેવામાં આવે છે. હવે આપણે જોઈએ વીરપસલીના વ્રતની કથા. એક ગામ હતું. એ ગામમાં 4 વરણ રહેતા હતા. ત્યાં એક કુટુંબ રહેતું હતું. એ કુટુંબની અંદર 7 ભાઈઓ અને 1 બહેન હતી અને તેમના મા બાપ હતા. મા બાપ ઘરડા હતા. એ 7 ભાઈઓમાંથી 6 ભાઈના ઘરમાં ગણ્યું ગણાય નહીં એટલું ધન હતું અને 7મો જે ભાઈ હતો તેને તો જાણે દાંતને અને અન્નને વેર હોય એટલી ગરીબાઈ હતી. આ 7 ભાઈ પરણેલા હતા અને બહેન પણ પરણેલી હતી, પણ બહેનનો પતિ તેને ત્યાં લઈ જતો ન હતો. એટલે તે બહેન પણ ભોજાઈઓના મૈણાટોણા સાંભળી અને તેમના ઘરે જ રહેતી હતી અને તેમના ઢોર ઢાકર ચારી, કામ કરી અને ગુજારો કરતી હતી. દુઃખના દાડા જેમ તેમ જાય છે એવામાં શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસનો રવિવાર આવ્યો. બહેન તો તે દિવસે સવારમાં વહેલી ઉઠી અને ગઈ નદીએ નાહવા. નદીએ કેટલીય છોકરીઓ નાય છે, ધુએ છે અને પૂજા કરે છે. એ છોકરીઓને તેણે પૂછ્યું, બહેનો, આ તમે શું કરો છો તે મને કહો. પેલી છોકરીઓ કહેવા લાગી, બેન, અમે વીરપસલીમાના વ્રતનો દોરો લઈએ છીએ અને આ દોરાથી વીરપસલીમાં આપણા ભાઈને સુખી રાખે છે. તો એ બહેન બોલી, બહેન, મને દોરો આપો ને. તો પેલી છોકરીઓએ એ બેનને પણ દોરો આપ્યો અને તેને ગાંઠવાળી કહ્યું, બહેન, આ દોરાને નાહી ધોઈ અને 8 દાડા સુધી સાંજે ધૂપ દેજે અને પછી જમજે. 8મે દાડે એટલે કે બીજા રવિવારે આ દોરો ઉજવજે અને પીપળે બાંધી દેજે. દોરો લઈ અને તે તો આવી ઘરે અને પોતાની માતાને વાત કરી અને કહ્યું કે આ દેવતા હું જે રાખું છું એટલે કે આગનો ભઠ્ઠો જે હું રાખું છું તે કોઈ ઓલવે નહીં. આ વાત જ્યારે તે પોતાની માતાને કરી હતી ત્યારે તેની ભોજાઈઓ સાંભળી ગઈ. એટલે તેમણે હાથે કરીને એ દેવતા ઓલવી નાખ્યો. સાંજે જ્યારે બધું કામકાજ કરીને પરવારીને દોરાને ધૂપ દેવા જાય છે તો દેવતા નથી. તેણે પોતાની માને પૂછ્યું, મા, દેવતા કોણે ઓલવ્યો? તો માતા કહે, તારી ભાભીઓએ જ ઓલવ્યો હોય ને, બીજું કોણ ઓલવે? બેન તો મનમાં સમજી ગઈ. પછી તે ગામને સીમાડે જઈ અને દોરાને ધૂપ દેવા લાગી. 7 દાડા પૂરા થયા. 8મે દાડે તેણે માને પૂછ્યું, મા, કાલે દોરો ઉજવવાનો છે. ભાઈ જે આપે તે જ મારે જમવાનું હોય તો શું કરવું? માએ દીકરીને ભાભીઓને પૂછવા મોકલી, પણ ભાભીઓએ મચક આપી નહીં. એટલે બેન ના છૂટકે નાના ભાઈને ત્યાં આવી. જે ગરીબ ભાઈ હતો તેને ત્યાં આવી અને તે નાની ભાભીએ પ્રેમથી નણંદને બોલાવી અને પૂછ્યું, બહેન બા શું છે? તો બહેન કહે, મારે આજ વીરપસલીમાનો દોરો ઉજવવો છે, તો મારો ભાઈ ક્યાં છે? તો ભાભી કહે, એ તો હમણાં જ ખેતરે ગયા. તો ભાભીના વેણ સાંભળી બહેન દોડતી દોડતી શ્વાસ ભરી જવા લાગી અને તેણે દૂરથી પોતાના ભાઈને જતો જોયો. એટલે બૂમ પાડી અને કહ્યું, ભાઈ રે ભાઈ, જરા ઊભો તો રહે. બહેનનો અવાજ સાંભળી ભાઈ ઊભો રહ્યો. બહેન તેની પાસે આવીને કહેવા લાગી,
કે આજે મારે વીરપસલીમાનો દોરો ઉજવવો છે, તો આજે ભાઈ મને જે આપે તે જ મારાથી ખવાય, તો તું મને કંઈક આપ. તો બહેનના શબ્દો સાંભળી ભાઈ વિચારમાં પડી ગયો અને બહેનના મોઢા સામે તાકતો રહ્યો, કેમ કે એ તો બિચારો બહુ જ ગરીબ હતો. ભાઈ કહે, બહેન, તે તો મને ભારે મુશ્કેલીમાં મૂકી દીધો. અહીં મારે તને આપવું શું? છતાં લે, આ કોદરા, આ ધૂળનું ઢેફું અને આ તાંબીઓ અને પાણીનો લોટો. બહેન તો ભાવથી ભાઈએ આપેલી વસ્તુઓ લીધી અને પોતાના ઘર તરફ તે જવા લાગી. તે જ્યારે ઘરે આવી પહોંચી ત્યારે તેણે તેના ધણીને આવતો જોયો. ઘરના આંગણા પાસે આવતા જ તે બોલ્યો, હું તમારી દીકરીને તેડવા આવ્યો છું, હમણાં ને હમણાં મોકલો. તો એની માતાએ કહ્યું કે એવી રીતે તો કેમ મોકલાય, તો 2 દિવસ રોકાઈ જાઓ પછી મોકલીએ. તો દીકરીના પતિએ કહ્યું, નહીં, મારે તો અત્યારે જ અને આજે જ તેને લઈ જવી છે. છેવટે સાસુમાં તો શું બોલે, એ તો લાચાર થઈ ગયા અને તેમણે દીકરીને તૈયાર કરવા માંડી. આ સમાચાર પેલી પૈસાદાર ભાભીઓએ સાંભળી એટલે બેનનું નીચું દેખાડવા માટે તેણે સૂથિયું, સાવરણી અને ગાભા વગેરે લઈ આવી. એ તેનું એક બાચકું બાંધી અને એ બેનને આપ્યું. દીકરી અને જમાઈ જઈ રહ્યા છે. તેઓ હજુ થોડે દૂર પહોંચ્યા છે ત્યાં તેની માં પાછળ દોડતી આવીને તેના હાથમાં દેવતા હતો. દીકરી જમાઈ માનો અવાજ સાંભળી ઊભા રહ્યા અને માં તેની પાસે પહોંચીને કહેવા લાગી, દીકરી, આજે તારે દોરો ઉજવવાનો છે ને, તો તારે ત્યાં દેવતાની જરૂર પડશે, તો હું તને દેવતા આપવા આવી છું. આવું કહી અને દેવતા આપીને માતા પાછી ફરી. સાસુ પરત ફરી એટલે જમાઈ હસીને બોલ્યો, માં શ્વાસ ભર્યા દોડતા આવ્યા અને આવીને બીજું કહીને દેવતા આપી ગયા. આવું કરીને મશ્કરી કરી. તો દીકરી બોલી, એ દેવતાના રૂડા પ્રતાપ, આજે તમે એ દેવતાને પ્રતાપે જ મને યાદ કરીને તેડવા આવ્યા છો. આમ વાતો કરતાં કરતાં પતિ પત્ની જઈ રહ્યા છે. રસ્તામાં વાવ આવી એટલે બહેન બોલી, તમે થોડી વાર અહીંયા ઊભા રહો, હું નાહી લઉં અને દોરાને ધૂપ આપી દઉં. આવું કહી તે વાવમાં નાવા ગઈ. નાહીને તેણે તેના ધણીને કહ્યું, પેલા બાચકામાં એકાદ ગાભો હોય તો નીચે ફેંકું. ધણીએ બાચકું છોડ્યું તો તેમાંથી એક એકથી ચડિયાતા ચીર હતા. સુંદર મજાની સાડીઓ હતી. એ જોઈને તે બોલ્યો કે કઈ સાડી આપું? ધણીનું આવું વહેણ તેની છાતીએ તીરની જેમ વાગ્યું. તેને આંખમાં આંસુ આવી ગયા અને તે બોલી કે મશ્કરી શું કરવા કરો છો? અમારે ગરીબને વળી સાડીઓ ક્યાંથી હોય? તો એના પતિએ કહ્યું, લે, જો આ ગાભા છે કે ચીર છે, સાડી છે. કહી પતિએ તેને સાડીઓ બતાવી. સાડીઓ જોઈને તે હરખમાં આવી ગઈ અને તેને ખબર પડી ગઈ કે આ વીરપસલીમાં જ તેને ફળ્યા છે. તેણે એક ચીર પહેરીને દોરાને ધૂપ દીધો અને પછી તેના ભાઈએ આપેલી વસ્તુઓની પોટલી છોડી. તો જુએ છે તો કોદરા હતા તેના ઘઉં થઈ ગયા, ધૂળનું ઢેફું હતું તેનો ગોળ બની ગયો હતો, તાંબાનો પૈસો સોનામોર બની ગયો હતો અને લોટામાંનું પાણી જે હતું તે ઘી બની ગયું હતું. આ જોઈને બેનના તો હરખનો પાર ન રહ્યો. તેણે પોતાના ધણીને સોનામોર આપી અને જોઈતો કારવતો સામાન લેવા માટે મોકલ્યો. તેનો પતિ ગામ બાજુ સામાન લેવા ગયો તો તે જ્યાં ઊભી હતી ત્યાં મહેલ થઈ ગયો અને તે સમજી ગઈ કે આ વીરપસલીમાના વ્રતનો જ પ્રભાવ છે. તે મહેલમાં બેઠી અને તે વખતે તેનો ધણી જ્યારે આવ્યો ત્યારે તે મહેલ જોઈને ભૂલો પડી ગયો અને તેના નામની બૂમો પાડવા લાગ્યો. તો એ બહેને કહ્યું, હું અંદર જ છું, અને તેનો પતિ મહેલમાં ગયો. તેણે બધો સામાન મૂક્યો. પછી રસોઈ કરવા જમીન ખોદવા માંડી. તો જ્યાં જ્યાં ખોદે ત્યાં ત્યાં સોનું જ નીકળે છે. એટલે તે બોલી, હે વીરપસલીમાં, તમારી દયા અપાર છે. અમને રાંધવા જમીન જોઈએ છે, તો જમીન દેવા જેટલી દયા કરો. વીરપસલીમાએ દયા કરી. ખોદતા જમીન જણાઈ અને ત્યાં ચૂલો કર્યો અને તે બંને ત્યાં આનંદથી રહેવા લાગ્યા. સુખના કે દુઃખના દાડા થોડા કોઈના કાયમ માટે રહે છે. પેલા ભાઈઓ જ્યાં રહેતા હતા તે ગામમાં દુષ્કાળ પડ્યો અને ખાવાનું ક્યાંથી લાવવું તે વિચાર થઈ પડ્યો. લોકો અનાજ વગર તરફડીને મરવા લાગ્યા અને ગામ છોડીને બીજે ગામ જવા લાગ્યા. પેલા 7 ભાઈઓ, ભાભીઓ અને મા બાપ પણ મજૂરી શોધવા નીકળી પડ્યા.
ભટકતા ભટકતા તેમની બહેનનો જ્યાં મહેલ હતો ત્યાં તેઓ આવ્યા અને બહેને ભાઈઓને ઓળખ્યા એટલે એણે પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? તો એ બધા બોલ્યા, અમારા ગામમાં દુષ્કાળ પડ્યો છે, અન્નનો દાણોય જડતો નથી, કંઈક મજૂરી હોય તો આપો અને બદલામાં અનાજ આપો તો ભગવાન તમારું ભલું કરશે. તો બહેને કહ્યું, ભલે ભલે, કામ કરજો અને રોટલા ખાજો. કહી તેણે પોતાના 6 ભાઈ અને ભાભીઓને કામ સોંપ્યું. નાના ભાઈ અને નાની ભાભીને આરામથી ઘરમાં રાખ્યા અને તેના મા બાપને પણ ઘરમાં રાખ્યા. ભાઈ ભાભીઓ અને મા બાપ અહીં રહે છે, ખાય છે અને કામ કરે છે. એમ કરતાં કરતાં ભાઈ બીજનો દાડો આવ્યો. તે દાડે બેને ભાઈઓને કહ્યું, કાલે સવારે તમારે મારે ત્યાં જમવાનું છે. બીજા દાડે ભાઈ ભાભીઓ અને મા બાપ જમવા આવ્યા ત્યારે બેને 6 ભાઈઓને અને ભાભીઓને તેમની થાળીમાં સોનાના કટકા મૂક્યા અને નાના ભાઈ અને ભાભીની થાળીમાં કંસાર પીરસ્યું. 6 ભાઈ અને ભાભીઓ થાળીમાં સોનાના ટુકડા જોઈ વિચારમાં પડી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, તમે જ્યારે પૈસાદાર હતા ત્યારે બહેનની કેવી દયા ખાધી હતી? તો ભાઈઓ સમજી ગયા કે આ પોતાની બહેન જ છે અને તેને ઓળખી ગયા. પછી પોતાની ભૂલ માટે બધા માફી માગવા લાગ્યા અને બહેને તેને માફ કર્યા. પછી પોતાની સાથે જ રાખ્યા. તો વીરપસલીમાનું વ્રત કરવાથી બહેન અને ભાઈઓ બધાના જીવનમાં લીલા લહેર થઈ ગઈ. તો મા વીરપસલી જેમ બહેનને ફળ્યા તેમ આ વ્રત કરનારને, કથા સાંભળનારને અને વાંચનારને બધાને ફળજો અને તેમના દુઃખ દરિદ્ર દૂર થજો. જય વીરપસલીમા. મિત્રો, બહેનો અને ભાઈઓ, આ હતી વીરપસલીમાની કથા. આશા રાખું છું આપ સૌને ગમી હશે. જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને અમને સપોર્ટ કરજો. ફરી આપણે આવી જ કોઈ નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.